ચટપટી છે, ગાંઠિયા છે, માતાના મઠ તરફ જતા પદયાત્રીઓ માટે એકદમ હેલ્ધી નાસ્તો કહી શકાય એવા ભાનુશાલી યુવા ગ્રુપ દ્વારા અહીંયા તમે જોઈ શકો છો. એકદમ એનર્જીથી ભરપૂર. શું ચા પાણી તો ચાલુ જ હોય છે, સાથે સાથે ચટપટી કહેવાય, એકદમ હેલ્ધી અને એનર્જીથી ભરપૂર કે જે પદયાત્રીઓ ભાવિ ભક્તો પદયાત્રા કરીને જતા હોય તો એને વાંધો ના આવે. ભાવિ ભક્તોને કઈ તકલીફ ના પડે એના માટે અહીંયા આગળ મેડિકલ સેવા આ કેમ્પની અંદર ઉપલબ્ધ છે. શું વાત છે, જામનગર થી છે માતાના મઠ કેટલા દિવસ પહેલા નીકળ્યા હતા? 8 દિવસ થયા. જોઈ શકો છો ભાવિ ભક્તો માટે અહીંયા આગળ કહેવાય ને વઘારેલી ખીચડી અને પાઉંભાજી નો આ કેમ્પ છે. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મારું ચેનલ યુટ્યુબ ચેનલમાં જેપી બ્લોગ્સમાં. અત્યારે નવરાત્રી ચાલુ થવા જઈ રહી છે અને અત્યારે ઘણા બધા લોકો માતાના મઠ પદયાત્રા ચાલુ કરવા જઈ રહ્યા છે. તો અત્યારે આપણે બી આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ માતાના મઠ. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે માતાના મઠ માં આશાપુરાના દર્શન કરશું અને સાથે સાથે જે વચ્ચે જે વિવિધ કેમ્પ આવે છે, જે કેમ્પની જે વિવિધ વિશેષતા છે, અહીંયાના જે લોકોનું ગ્રુપ જે વિવિધ સેવા આપતા હોય છે અને સાથે સાથે જે ભાવિ ભક્તો પદયાત્રા કરીને માતાના મઠ દર્શન કરવા જતા હોય છે, તો તમામ માહોલ આપણે આખા જે વ્લોગ જે શરૂ કરવા જઈ રહ્યા છે એની સિરીઝની અંદર આપણે કવર કરશું. તો વિડીયો ગમે તને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આશાપુરા નામથી ચાલુ કરીએ છીએ આપણે માતાના મઠ સિરીઝ. બોલો આશાપુરા માત કી જય. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું કચ્છી યુવા ભાનુશાલી ગ્રુપ કે જે અંજારથી સહેજ આગળ તમને આ કેમ્પ જોવા મળશે. તો ચાલો આજે આપણે આ કેમ્પની મુલાકાત કરીએ અને તમને જણાવું શું શું વિશેષતા છે અહીંયા. તો મિત્રો, અત્યારે જોઈ શકો છો તમે અહીંયા આગળ ચટપટી છે, ગાંઠિયા છે, માતાના મઠ તરફ જતા પદયાત્રીઓ માટે એકદમ હેલ્ધી નાસ્તો કહી શકાય એવા ભાનુશાલી યુવા ગ્રુપ દ્વારા અહીંયા તમે જોઈ શકો છો. એકદમ એનર્જીથી ભરપૂર. શું નામ છે કાકા તમારું? દિનેશભાઈ. કાકા, આ કેમ્પની વિશે થોડી માહિતી આપો. કેટલા વર્ષથી આ કેમ્પ આયોજિત થાય છે? 17 વર્ષ થઈ ગયા. 18મું વર્ષ ચાલુ છે. ઓહો, 18 વર્ષ પહેલા ચાલુ કરેલો હતો. બરોબર. અને કાકા, આપણે કહેવાય ને કે શું શું મેનુ હોય છે કાકા? સવારે અલગ અલગ 2 ટાઈમ નાસ્તો હોય, સવારનો, સાંજનો. બરોબર. 2 ટાઈમ જમવાનું, બપોરે ને રાત્રે. બરોબર. બાકી ચા પાણી ચાલુ જ છે. સો મિત્રો, અત્યારે જોઈ શકો છો આ કેમ્પની વિશેષતા અવિરત ચા પાણી તો ચાલુ જ હોય છે, સાથે સાથે ચટપટી કહેવાય, એકદમ હેલ્ધી અને એનર્જીથી ભરપૂર કે જે પદયાત્રીઓ ભાવિ ભક્તો પદયાત્રા કરીને જતા હોય તો એને વાંધો ના આવે. 100%. પેલા કામ આપણે પતાવી લઈએ. તો કાકા, આપણે કહેવાય ને કે 18 વર્ષ પહેલા કાકા તમે આ કેમ્પ ચાલુ કરેલો, તો તમને શું લાગે કાકા, અત્યાર સુધી કેટલા માઈ ભક્તોનો તમને અંદાજ છે કે એને આપણે ચટપટી તમે આપી હશે? 1500 ની આજુબાજુ યાત્રાળુ ડેલી પર ડે. 1500 થી વધુ યાત્રાળુ. બરોબર. 4 દિવસ કેમ્પ ચાલે. બરોબર. રોજના 1500 યાત્રાળુ આવે આપણી પાસે. બરોબર. મેડિકલની સેવા છે ત્યાં. બરોબર. સો મિત્રો, અત્યારે જોઈ શકો છો કેટલા બધા માઈ ભક્તો છે, એનર્જીથી ભરપૂર એવી ચટપટીનો લાભ લઈ રહ્યા છે. સાથે સાથે આ કેમ્પની અંદર મેડિકલ સેવા બી ઉપલબ્ધ છે. સો મિત્રો, અત્યારે જોઈ શકો છો કે ભાવિ ભક્તોને કઈ તકલીફ ના પડે એના માટે અહીંયા આગળ મેડિકલ સેવા આ કેમ્પની અંદર ઉપલબ્ધ છે. માજી, કયા ગામ ને? જામનગર. શું વાત છે, જામનગર થી છે માતાના મઠ કેટલા દિવસ પહેલા નીકળ્યા હતા? 8 દિવસ થયા. શું વાત છે. તો કયા નોરતે પહોંચવાનું તમને એમ લાગે? પહોંચી જશો? પેલા નોરતે પહોંચી જશો? શું વાત છે. મિત્રો, તમે જોઈ શકો છો જામનગર થી આ માજી આવ્યા છે. સો મિત્રો, અત્યારે આપણે અહીંયા જે મહા રસોડું છે, તો અત્યારે અહીંયા વઘારેલી ખીચડી છે અને આ બાજુ છે પાઉંભાજી નું છે. શું માસી, તમારું શું નામ છે? હેલુબેન. બરોબર. માસી, તમે કેટલા સમયથી આ સેવા આપી રહ્યા છો? 10 વર્ષ થઈ ગયા. ઓહો, શું વાત છે. માસી 19 વર્ષ ને આ માસી 10 વર્ષ. બરોબર. માસી, શું લાગે, થાક નથી લાગતો? થાક નથી લાગતો? થાક. શું વાત છે. આ તો માતાજીની દયા હોય તો જ આટલી સેવા આપી શકાય.
બરોબર. સો મિત્રો અત્યારે જોઈ શકો છો ભાવિ ભક્તો માટે અહીંયા આગળ કહેવાય ને વઘારેલી ખીચડી અને પાઉંભાજીનો આ કેમ્પ છે. સો મિત્રો અત્યારે અહીંયા જોઈ શકો છો કે ભાવિ ભક્તો માટે અહીંયા રહેવા માટે સુવા માટે ગાદલાની બી વ્યવસ્થા છે. સાથે સાથે ગરમી ના થાય એના માટે કુલરની બી આ કેમ્પની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એકદમ જોરદાર કેમ્પ છે. અહીંયા ટોટલ 40 લોકોનું આ ગ્રુપ છે, ભાનુશાલી યુવા ગ્રુપ. જ્યાં આગળ આજનું મેનુની વાત કરું તો કહેવાય ને કે પાઉંભાજીનું મેનુ છે જે અવિરત ભક્તો માટે આજે પીરસવાની તૈયારી છે. કાકા શું લાગે છે માઈ ભક્તોને તમે સેવા આપી હશે અત્યાર સુધી કેટલા વ્યક્તિ માતાના મઠ તરફ સેવા આપી? 10,000 તો માણસ જમી ગયા આપણે. ઓહો 8-10,000 જમી ગયા 3 દિવસમાં. બરોબર બાકી આજના 2 દિવસ બાકી છે. આજનો બરોબર. દિવસ ને કાલનો દિવસ. બરોબર કાલના દિવસમાં પૂર્ણાવંતી બપોર પાછું. બરોબર. કાકા આમ તમે ક્યાંના વતની? આમ અહીંયા કચ્છના છે, કચ્છના છીએ. બરોબર. 18 વર્ષથી શરૂઆત કરેલી આ કેમ્પ. આદિપુરમાં છે. બરોબર 18 વર્ષથી સેવા કરી. બરોબર. ઠીક. સો મિત્રો યુવા ભાનુશાલી કેમ્પ દ્વારા ની વાત કરું તો અંદર 10,000 થી બી વધુ પદયાત્રીઓની આ લોકોએ સેવા રોજની પૂરી પાડે છે. અને આ તમે જોઈ શકો છો ગરમા ગરમ ચટપડી ગાંઠિયા અને સાંજે પાવભાજીનો બી અહીંયા આગળ પ્રોગ્રામ રાખેલો છે. અને કહેવાય ને અઢળક માઈ ભક્તો આ કેમ્પની મુલાકાત કરી રહ્યા છે. અને સાથે સાથે પદયાત્રીઓને કાંઈ બી કહેવાય ને કે કચાશ ન રહી જાય એનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે. અને સાપડાથી એક્ઝેક્ટ આગળ આ કેમ્પ આવેલો છે. અરાઉન્ડ 40 થી બી વધુ ભાનુશાલી વ્યક્તિઓ દ્વારા આ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. તો એકદમ અદ્ભુત કાર્ય છે. સેલ્યુટ છે આ લોકોને. ચાલો હવે આપણે આપણી આચા આગળ વધારીએ. સો મિત્રો અત્યારે મારી સાથે છે, શું નામ છે તમારું? દીપકભાઈ. તો દીપકભાઈ કયા ગામના રહેવાસી છો? મોરબી. સો મિત્રો મોરબી થી આ લોકો નીકળ્યા હતા. કેટલા જણાનું ગ્રુપ છે? 7-8 જણા નીકળ્યા હતા મિત્રો. અને આ કેમ્પમાં મને મળી ગયા છે. તો પહેલા સૌથી પહેલા તમને એ પૂછીશ, આ તમારી કેટલામી પદયાત્રા છે? ત્રીજી વખત ચાલીને આવો છો? બરોબર. બરોબર. કઈ માનતા છે કે આમ રેગ્યુલર દર્શન? બરોબર બરોબર. તો મિત્રો દીપકભાઈ અત્યારે જઈ રહ્યા છે 7-8 ગ્રુપ સાથે છેક મોરબી થી અત્યારે આ નીકળ્યા છે. શું લાગે છે કેટલા દિવસ પહોંચવાનું આમ નક્કી કર્યું છે? પહેલા નોટે, બીજા નોટે? બીજા નોટે પહોંચી જશો? શું વાત છે. સો મિત્રો આ તમે જોઈ શકો છો જામનગર થી માતાના મઠ પદયાત્રી તરફ જઈ રહ્યો છે આ સંઘ. સો આ સંઘમાં સૌથી પહેલા આપણે કાકાથી વાત કરીએ. શું નામ કાકા તમારું? જાડેજા મહીપત. અચ્છા, કેમ છો? મજામાં? કાકા તમારું કેટલા લોકોનું ગ્રુપ છે? અમારા 60 જણા. 60 જણાનું ગ્રુપ છે. અને છેક જામનગર થી નીકળે છે બધા ચાલતા? મુંગળીથી જામનગર. ઓહો. સો મિત્રો અત્યારે જોઈ શકો છો કે લોકોના જે કહેવાય ને કે સામાન માટે આ પૂરો ટ્રેક્ટર ની અંદર છે આખું સંઘ. અને ચાલતા માતાના મઠ તરફ આ પદયાત્રા લોકોની નીકળી છે. સો માજી તમને થાક નથી લાગતો આટલી ઉંમરમાં? બરોબર. માજી તમારી ઉંમર કેટલી છે? 55. શું વાત છે. 55 વર્ષમાં આટલો જોશ 100% તમને સલ્યુટ હો માસી. અમારાથી નથી હલાઈને જતું ક્યારેક. આ તમારી કેટલામી પદયાત્રા છે? અમારી ઓમ તો 15 વર્ષ હાલીને આવી. ઓહો 15 વર્ષથી છે ખાલી? અને 4 વર્ષથી સેવામાં જાઉં છું. બોલો માતાજીની જય, આશાપુરા જય, આશાપુરા માતા કી જય.